હાલો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં સરસ મજાના વિડીયો આમના જોતા જ હશો તમે અવારનવાર સાવજની સિંહણ કરીને યુટ્યુબમાં છે વિપુલભાઈ સરસ મજાના વિડીયો બનાવે છે, બહુ મસ્ત વિડીયો બનાવે છે ભાઈ. હું પર્સનલી જોતો હોઉં છું ઘણીવાર, તો પ્લીઝ ભાઈને સપોર્ટ કરજો. સરસ મજાના તમારા માટે અવનવા વિડીયો લાવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ને, ઇન્સ્ટાગ્રામનું પેજને ફોલો ન કરી તો ફોલો કરી લેજો. સરસ મજા ઉપર બધા ત્યાર પછીના યુટ્યુબ બ્લોગર છે ભૈલું મકવાણા. કરી દીધું છે દિયા બેન મસ્ત મેસ ઓલો શું કહેવાય સંદેશ મૂક્યો છે જાને જૂટા જો આપણે નીકળી ગયા છે પિથલપુર બાજુ. હાલો મિત્રો ની જલ્દી આપણે તૈયાર થઈને મળીએ ત્યારે બ્લોગ પૂરો ક્યાં આનામ તો નામ જો કેવડો મોટો એવો છે. હલો મિત્રો જો આપણે પહોંચી ગયા છે પિથલપુર. હજી કોઈ આવ્યું નથી અહીંયા, બધું ખાલી છે કારણ કે અત્યારે તો હજી તડકો છે, 3 વાગ્યાનો ટાઈમ થઈ ગયા છે અને બધું ટેજને તૈયાર કરે છે ને રિંકલબેન ને એ પહોંચી ગયા છે. કેમ છે રિંકલબેન? તૈયાર થઈ ગયા છે, સામે શરૂ થવા આવ્યું છે રિંકલબેન. બ્લોગ શરૂ કર્યો. રિંકલબેન જો આવી ગયા છે અને ક્યારના અમે વિડીયો બનાવી છે એ ભાઈ બેન એક રીલ્સ એનામાં ચડાવી દીધી છે. ટાઈમ પાસ તો કરીએ, ફંક્શન ચાલુ થાય. મજામાં તો બસ મજામાં જ રહેશો. જો આપણે રિંકલબેન અત્યાર સુધી આપણે એના વિડીયો બનાવતા હતા, તો ખાસ મહેમાન એટલે કે રિંકલબેનના પપ્પા પણ આવી ગયા છે એમની સાથે. તો શું નામ તમારું? ધરમસિંહભાઈ. ધરમસિંહભાઈ? ધરમસિંહભાઈ ડોડિયા રિંકલબેનના પપ્પા તો આવી ગયા છે. હાલો એવોર્ડ ફંક્શન શરૂ થઈ ગયું એવું લાગે છે, તો હાલો રિંકલબેન જઈએ આપણે. હાલો બધા મિત્રો મળીએ એવોર્ડ ફંક્શનમાં આપણે. જય માતાજી. અને શું કે વલભીપુર વાળા બધા પહોંચી ગયા. જય માતાજી. કેમ છે? બસ મજામાં. ક્યાં મારા ભાભીને ક્યાં મૂક્યા? ઠીક એવું છે. કેમ છે? તમે પપ્પાને બોલાવી લ્યો ને તમારા હારે. ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આજે આપણી સમક્ષ ઉપસ્થિત અરવિંદભાઈ અને કૌશિકભાઈ બાંભણિયા પણ પધારી રહ્યા છે, તો તેને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને સૌ પ્રથમ આવું સરસ મજાનું આયોજન શૂટિંગ વાળા આવી ગયા છે, પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. કૌશિક નયનોમાં નજાકત છે તમારું, પધારો આંગણે પ્રેમ થકી, પધારો આંગણે પ્રેમ થકી, પ્રેમ ક્રિએટર છે, કોઈ નાનું છે જ નહીં ભાઈ. અમે તમારા લેવલમાં છીએ, બધા સેમ છીએ, પણ આપણે એકબીજાને પ્રોત્સાહન આપશું. ત્યાર પછીના ક્રિએટર આવશે ખુશી ઓફિશિયલ. ખુશી ઓફિશિયલ નરેશભાઈ મેરને વિનંતી ત્યાર પછીના યુટ્યુબ બ્લોગર છે ભૈલું મકવાણા. કૌશિકભાઈ બાંભણિયા
મેં વિનંતી કરીશ કે તેઓ અહીંયા વિનંતી કરી તો ફટાફટ સ્ટેજ ઉપર વધારે. ત્યારબાદ મનીષાબેન પરમાને વિનંતી. જો અમારા વલભીપુરના મહેમાન પગી ગયા છે, એવોર્ડ લઈ આવ્યા. કેમ છે સારું? સ્ટેજ પર વધારે. એવોર્ડ ફંક્શન ચાલુ છે અહીંયા. એમને ઓળખી સન્માનિત કરશે અરવિંદભાઈ. ત્યારબાદ જયેશભાઈ બાંભણિયા. ત્યારબાદ હાર્દિકભાઈ વાઘેલા એમની વિનંતી કરીશ. કેમ ભાગો છો હે? તમે હારે તમારે વિદાય ન કરી નાખતા. તમે આવજો પાછા. આવજો. જો આવજો કીધું. મૂકવા જેવા મહેમાન. એક વાર છે ને કઈ ફરીથી નામ બોલી જાય, જો કોઈ બાકી રહી ગયું ને તો એ આવી જશે. બધી રીતે લઈ જાઉં, કારણ કે એને માટે એક મારા શબ્દ બોલવા છે કે સંત દેવદાસ અમર દેવદાસ પરબની બેનની ધરતીમાની ભગવતી ભોળાનાથની સાવણમાની ખેતર બંધાની હનુમાનદાદાની 50 વર્ષ થયા. આ ગઢાના ગઢ પર પાડજો નકર છું. જય જલારામ ખાકી બાબુની નિર્મળ જય સંત દેવદાસ અમર દેવદાસ. કેમ ડાન્સ કરી કરીને થકવાડ દેવી છે? એલા સોરી થકવાડ દેવો છે. આ કવાડ. હોઈએ છીએ અને ઘણા બધા અમારા બ્લોગ પણ તમે જોયા હશે, નહીં જોયા હોય તો લગભગ મોસ્ટ ઓફલી તો જોયા જ હશે ક્યાંય ને ક્યાંય. ઘસી ઉજળી થાય મોરબીની વાણી યાર માછું. બેન ભાગી ગયા હતા. આવજો. આ રિંકલ બેન જો એવોર્ડ થઈ ગયું છે. હવે મારે છે ને ગાડી તો નથી.